આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. ઘણા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને આ અંજાર વિસ્તાર અને દેશ વિદેશના હરિભક્તો, જેને ખૂબ ઉત્કંઠા હતી કે આપણું આ અંજાર મંદિર એને મોકળાશ મળે, ભગવાનને મોકળાશ મળે અને સુવિધા સંપન્ન થઈ શકે સમયાનુસાર. એ સપનું આજે સાકાર થઈ રહ્યું છે, એનો પ્રારંભ થઈ રહ્યો છે. મહંત સ્વામીએ વાત કરી, આજે વડીલ સંતો અહીંયા ઉપસ્થિત છે, જેના માર્ગદર્શન નીચે યુવાન સંતોએ ખૂબ મહેનત કરી છે. દરેક સંતો પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. અને મેં હમણાં જ સંતોને કીધું, મેં કીધું આ ફસાદ મને ગમ્યું. મેં કીધું શ્વાસ લેતા હોય કેટલું સરસ રૂડું રૂપાડું આમ તેજોમય વાતાવરણ થઈ ગયું છે. ડિસન્ટ અને સોબર, ગમે એવું. અને એવા ને એવા સંતો છે ને એવા ને એવા તમે ડિસન્ટ ને સોબર છો. તમારા બધા હરિભક્તો અહીં એકત્રિત થયા છો દેશ દેશાંતરથી આ ઉત્સવને માંડવા. આપણા દરેકના મોટા ભાગ્ય છે જે લોકો આવા ઉત્સવ સમયમાં હાજર થઈ શકે છે. આ મહારાજના વચન છે. અમે ઉત્સવ સમય એના માટે કરીએ છીએ કે એનેથી છેલ્લે ભગવાનની મૂર્તિ આવે. એના વચ્ચે ઘણી બધી વાત મહારાજે કરેલી છે. ભગવાન સુધી પહોંચાડવા માટે મહારાજે કીધું અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને ઉપાસના રાખવાને અર્થે આ મંદિરો બનાવીએ છીએ. આજે મંદિરોની જરૂર છે અને મંદિર સિવાય આપણું કલ્યાણ નથી, ભગવાન સિવાય આપણું કલ્યાણ નથી. ગમે ત્યાં જઈએ ત્યાં મંદિર હશે તો આપણી ભવિષ્યની પેઢી, આપણા સંસ્કાર, આપણા સિદ્ધાંત જળવાઈને રહેશે. આ વાસ્તવિકતા છે. આજે આનંદની વાત છે. હું થોડા સમય પહેલાં અમે મુંબઈ ગયા હતા, મહંત સ્વામી હતા. 4-5 જગ્યાએ મંદિરો કેટલા બધા કર્યા છે. મેં કહ્યું હજી કરો, બીજી બધી જગ્યાએ કરો, જેથી કરીને હરિભક્તોનું પોષણ થાય, શોષણ ન થાય ક્યાંય. આની બહુ જરૂર છે. આજે હરિભક્તોનું જેટલું પોષણ થશે અને મંદિરો પણ એવા થવા જોઈએ કે જે દેવલક્ષી હોય. અમદાવાદ નારાયણ દેવ દેશ, જેમાં અમદાવાદ હોય, મૂળી હોય, ભુજ હોય, એમાં દેવનું પ્રાધાન્યપણું જ રહ્યું છે. ભલે મહંત સ્વામી મારા વખાણ કરતા હોય, પણ હકીકતમાં દેવ સિવાય મહંત સ્વામી કે હું કોઈ વાત કરવાના નથી. આ વાસ્તવિકતા છે. આપણું લક્ષ્ય, આપણો ધ્યેય એ ભગવાન છે. અને એ ભગવાન સુધી પહોંચવા માટે, એ નારાયણ દેવ સુધી પહોંચવા માટે, એમના ચરણો સુધી પહોંચવા માટેની આ બધી મહેનત છે. આ બધી ગતિ છે એ ત્યાં જવા માટેની છે. આજે આનંદ થયો, આજે સરસ પ્રારંભ થયો. પરમહંસ સ્વામી કથાનો લાભ આપશે અને અમે સાંભળશું, આપણે બધા સાંભળશું. મહંત સ્વામી ભલામણ કરી અહીંયા આવતા રહેજો. ભગવાનની કથા સાંભળવી, એનાથી રૂડા ગુણ આવે, મહારાજના વચન છે. અને જો એક બીજી વસ્તુ છેલ્લે હું કહું, ઓન અ લાઇટ નોટ, પહેલે દિવસે પ્રારંભમાં જે આવે ને અને પૂરું થઈ ગયા પછી જે રહે એ સાચા માણસ કહેવાય. સાચી વાત છે ને? તમારે તો પહેલાં જઈને તબલામાં બેવું પડે છે. વાજિંત્રવાળા પહેલાં આવે. પણ આ વસ્તુ હકીકત છે કે જે પહેલે દિવસેથી લઈ, એટલે પ્રારંભના પહેલેથી. આમ તો આના પાછળ સંતોએ અને હરિભક્તોએ ખૂબ મહેનત કરી છે. એમને ઊભું નથી થતું આ દુનિયામાં મંદિર. અને આવું રૂડું રૂપાળું મંદિર એને કેટલા વર્ષોથી આપણા મહંત સ્વામી અને ભગતજી અને વડીલ સંતો, પેમ્પકા સ્વામીને યાદ કરીએ, કેશવપ્રસાદ સ્વામીને યાદ કરીએ, એ બધા વડીલ સંતોએ ખૂબ એમાં
ધગશથી મને યાદ છે જ્યારે એનું ભૂમિપૂજન કર્યું ને હેઠે ઉતર્યા હતા તારે. અને આજે એ સાકાર થઈ રહ્યું છે, પણ એ વાસ્તવિકતા છે. ત્યારથી લઈને મહેનત કરી, પણ આજે આપણે લાભ લેવાનો છે. ઉત્સવ સમયમાં ક્યાંક ગુણ આવશે તો આપણા જીવનું રૂડું થશે, આ મહારાજના વચન છે. એટલે તમે બધા પહેલે દિવસે પ્રારંભથી પહેલાં આવ્યા ને એટલે ભગવાન તમારા ઉપર રાજી તો વધારે થવાના છે, એક્સ્ટ્રા રાજી થશે. અને જે પૂરું થઈ ગયા પછી જે રહે 15મી પછી, એના ઉપર તો અતિશય રાજી થાય. કેમ કે એમાં વાળવા જોડવામાં તો કોઈ હોતું નથી. એમાં હું રહેલો છું ઘણી વખતે. ઉત્સવ સમયમાં બહુ અઘરું હોય છે કામ કરવું, કારણ કે એક એક હરિભગતને સાચવવા. આજે હવે વધારે વાત નહીં કરું, એક જ વાત કરીશ કે આપણા ઘરે એક મહેમાન 2 મહેમાન આવવાના હોય ને એના માટે કેટલી મહેનત કરવી પડે છે. 3 દિવસથી રાતે વિચાર કરો કે શું જમશે ને શું આમ ને શું બેસશે ને શું કરશે. ત્યારે આટલા બધા હરિભક્તો દેશ દેશાંતરથી તમે બધા આવ્યા, સંતો આવ્યા, બધા આવ્યા. એની સગવડ, એની ક્યાંક ઉણપ ન રહી જાય એનું ધ્યાન રાખવું એ વ્યવસ્થાપકો, હરિભક્તો કે સંતો જે છે એની બહુ બહોળી અને મોટી જવાબદારી હોય છે. અને એ બહુ મોટું કામ છે. પડદા પાછળના કામ બહુ ઘણા મોટા હોય છે. આપણે દેખાવમાં સારું લાગે, અહીં બેસતા સારું લાગે, પણ પાછળ કેટલી મહેનત જાય છે આપણે જાણતા નથી હોતા. આ વાસ્તવિકતા કહું છું. આજે ખૂબ આનંદ થયો. પ્રારંભ થઈ રહ્યો છે. બસ ભગવાન આપણી સાથે હંમેશા રહ્યા છે અને રહેવાના છે, એ મહારાજનું વચન છે. અને આ ઉત્સવ દરમિયાન પણ હર ઘણી, હર ક્ષણ, હર માઇક્રો સેકન્ડ આપણા જોડે છે. હંમેશા ભગવાનના થઈને રહીએ અને ભગવાનના વચનમાં રહીએ, એના માટેનો આ ઉત્સવ છે. તો આપ સૌ હરિભક્તો, સંતો, હરિભક્તો, આપ સૌ અહીંયા એકત્રિત થયા, અનેક અનેક ધન્યવાદ. બસ લાભ લઈએ, આનંદમાં રહીએ અને ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરી શકીએ એવી બળ અને શક્તિ મહારાજ હંમેશા આપણને આપે અને દરેકનું મંગળ કરે, એ જ નરનાથદેવના ચરણોમાં પ્રાર્થના.